નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. તો મિત્રો, આજે આપણે જોવાનું છે કે આરટીઈમાં ફોર્મ ભરતી વખતે જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરીએ છીએ ત્યારે ત્યાં એક સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું હોય છે. તો એ સેલ્ફ ડિક્લેરેશન આપણે કઈ રીતે ભરવાનું છે એના માટેની માહિતી આપણે જોવાની છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જયને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને આરટીઈમાં યુઝ થનારા જે સેલ્ફ ડિક્લેરેશન છે એને કઈ રીતે ભરવાનું છે એના વિશેની આપણે માહિતી જોઈએ. જો મિત્રો તમે જ્યારે તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરશો તો તમારી જોડે કંઈક આવો લેટર ઓપન થઈ જશે. એ તમારે એક વખત ફોર્મ ભરતી પહેલા તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે, એના પછી જ તમારે ફોર્મ ભરવાનું છે. એક વખત ધ્યાનથી વાંચજો, નકર ફોર્મ ગલત ભરાઈ જશે તો તમારી અરજી રદ થઈ જશે. તો એક વખત પહેલા ભરતી પહેલા એક વખત વાંચી લો કે આમાં શું છે, શું કામ માટે ભરવાનું છે. તો એક વખત પહેલા આપણે વાંચી લઈએ, એના પછી આપણે જોઈએ કઈ રીતે ફોર્મ ભરવાનું છે. તો જોઈએ કે આવકવેરાને પાત્ર આવક ન થતી હોય એવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ છે. એટલે કે તમે આઈટી રિટર્ન ના ભરતા હો તો તમારે આ ફોર્મ ભરવાનું છે. તમે આઈટી રિટર્ન ભરતા હો તો તમે ડાયરેક્ટ જ તમારું આઈટી રિટર્ન અપલોડ કરીને કે તમારે આવકનો દાખલો અપલોડ કરીને પણ જઈ શકો છો, પણ આ એક વખત ભરી દેવાનું છે. કે ન થતી હોય એવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન છે તો તમારે આવકવેરા ન ભરતા હોય, એટલે કે આઈટી ફાઇલ ના કરતા હોય તો તમારે આ ફોર્મ ભરવાનું છે. અહીંયા તમારી તારીખ આવશે, જે તારીખ લખવાની છે અહીંયા વાંચી લઉં. આથી હું નીચે સહી કરનાર, ઉંમર, વર્ષ અને રહેવાસી મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મારા પુત્ર પુત્રી શ્રી ખાલી જગ્યાને આરટીઈ એક્ટ 2009 ની કલમ 12C હેઠળ ધોરણ 1 માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ 2026-27 માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે. અમો નીચે સહી કરનાર બાહેધરી આપીએ છીએ કે અમો પાન કાર્ડ નંબર જો ધરાવતા નથી તો અહીંયા તમારે હા પાડવાની છે. પાન કાર્ડ ધરાવીએ છીએ તો અહીંયા હા પાડવાની છે. અહીંયા તમારો જો પાન કાર્ડ ધરાવતો હોય તો અહીંયા પાન કાર્ડ નંબર લખવાનું છે. ના લાગુ પડતા મુદ્દા ઉપર ટિક કરવાનું. અહીંયા જો તમે પાન કાર્ડ નથી ધરાવતા તો અહીંયા ક્લિક કરવાનું છે, અને પાન કાર્ડ હોય તો અહીંયા ટિક કરવાનું છે. ઇન્કમ ટેક્સ 1961 સેક્શન 139 નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ 23-24 ની આકારણી વર્ષ 24-25 ની ગ્રોસ આવક પ્લસ કરમુક્ત આવક થઈને મારી કુલ વાર્ષિક આવક, જે તમારી વાર્ષિક આવક થતી હોય તે, અને મારા પત્નીની કુલ વાર્ષિક આવક આ જે તમારે લખવાની છે, અને અન્ય સભ્યોની વાર્ષિક આવક ખાલી જગ્યા જેટલી છે. અમે અમારા કૌટુંબિક વાર્ષિક આવક ખાલી જગ્યા છે. અહીંયા તમારે બધાની અલગ અલગ લખવાની છે. તમારા પત્નીની કેટલી છે, તમારી કેટલી છે, અને તમારા ઘરના બીજા સભ્યની ટોટલ આવક કેટલી છે. એમ થઈને અમારા ઘરમાં વાર્ષિક આવક કેટલી છે એ તમારે અહીંયા લખવાનું છે. આમ અમારી આવક ધ્યાને લેતા વ્યક્તિગત રીતે અમારી આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમોએ નાણાકીય વર્ષ 2024-25 નું આવકવેરાનું રિટર્ન ભરેલ નથી, જે બાબતની સાચી છે અને જેની અમે બાહેધરી આપીએ છીએ. તો અમે તમને આટલી લાઈન વાંચીને સમજાઈ ગયું હશે કે તમે જો આઈટી રિટર્ન ભરતા હોવ ને તો તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર નથી. પણ જો તમે આઈટી ફાઇલ ના કરતા હોય ને તો તમારે આ ભરવાનું રહેશે. અને મારા પતિ પત્ની એ જાણ છે કે ખોટું સેલ્ફ ડિક્લેરેશન, ખોટી વિગતો, ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ ખોટી રીતે વિગતો રજૂ કરીને કે કોઈ વિગતો છુપાવીને કે છેતરપિંડીથી આરટીઈ હેઠળ વિનામૂલ્યે પ્રવેશનો લાભ મેળવેલ છે તેનું પ્રસ્થાપિત થશે તો મારા પાલ્યનો આરટીઈ હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ થવા પાત્ર રહેશે. એટલે કે જો તમે ખોટી રીતે આવક બતાવેલી હોય, તમે આવકવેરો ભરતા હોય, ના બતાવ્યું કે તમે કંઈક ચીટિંગ કરી હશે તો એમને જ્યારે પણ ખબર પડશે ત્યારે તમારે તાત્કાલિક એડમિશન કેન્સલ કરવામાં આવશે, તથા આ બાબતે અમારી સામે કાયદેસરની કાર્યવાહી માટે પગલાં લેવામાં આવશે. અને આજે અમે ચીટિંગ કરી છે તો એના માટેની અમારા ઉપર પગલાં લેવામાં આવશે. આવી હું બાહેધરી આપું છું, એના માટેનું સેલ્ફ ડિક્લેરેશન છે અને એ નીચે અહીંયા સહી
અને નામ લખવાનું છે. તો આ હતું આવકવેરો જો ના ભરતા હોય એટલે કે આઈટી રિટર્ન ના ભરતા હોય તો એના માટેનું સેલ્ફ ડિક્લેરેશન છે. એક વખત હું તમને ફરીથી જણાવી દઉં છું કે જો તમે આઈટી રિટર્ન ભરતા હો તો તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર નથી. પણ જો તમે આઈટી રિટર્ન ના ભરતા હોય તો તમારે આ ફોર્મ ભરવાનું રહેશે, ફરજિયાત રહેશે. હવે જોઈએ મિત્રો કે આપણે કઈ રીતે ફોર્મ ભરવાનું છે. તો આપણે એક વખત ધ્યાનથી ડિટેલ વાંચી હવે આપણે જોઈશું કે કઈ રીતે ફોર્મ ભરવાના છે. તો સૌથી પહેલા અહીંયા શું કરવાનું છે, તમારે આવકવેરાને પાત્ર ન થતી હોય તેવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન છે. એના માટે અહીંયા જે તારીખ લખો છો કે જે તારીખે તમે ફોર્મ ભરો છો એ જ તારીખ લખવાની છે, બરોબર. એના પછી આથી હું નીચે સહી કરનાર એટલે બાળકના જે માતા પિતા કે વાલી હોય એનું પૂરું નામ આવશે આધાર કાર્ડ પ્રમાણે કે જે તમારી જોડે ડોક્યુમેન્ટ હોય એ પ્રમાણે તમારે આખું નામ અહીંયા લખવાનું છે. અને એમાં જે જન્મ તારીખ લખી છે એ પ્રમાણેની કેલ્ક્યુલેટ કરીને તમારે અહીંયા તમારી ઉંમર લખવાની છે. અને એમાં જે સરનામું લખ્યું છે એ તમારે અહીંયા પૂરું સરનામું લખવાનું છે પુરાવા પ્રમાણે, બરોબર. પછી આવશે આગળ, મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મારા પુત્ર પુત્રી શ્રી, અહીંયા તમારા બાળકનું પૂરું નામ આવશે. ધ્યાનથી જોઈ લેજો, બધી મેં લખી જ મૂકી છે એ તમે ધ્યાનથી જોઈ લેજો. ને આરટીઈ ની કલમ એક્ટ 2009 ની કલમ 12(1)(c) હેઠળ ધોરણ 1 માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ 26-27 માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે. એટલે કે આમાં શું કીધું છે કે તમે 2026-27 માટે તમે જે અરજી કરી છે એમાં તમે બાહેધરી આપો છો. આમાં નીચે સહી કરનાર બાહેધરી આપીએ છીએ કે અમુક પાન કાર્ડ ધરાવતા નથી. જો તમારી જોડે ના હોય પાન કાર્ડ તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા કેન્સલ કરવાનું છે. અને પાન કાર્ડ ધરાવીએ છીએ અને જો પાન કાર્ડ તમારી જોડે હોય તો અહીંયા તમારે ટીક કરવાનું છે. અને જો પાન કાર્ડ હોય તો અહીંયા તમારે પાન કાર્ડ નંબર લખવાનો રહેશે. જો હોય તો લાગુ પડતા મુદ્દા પર ટીક કરવાનું છે. એટલે કે તમે પાન કાર્ડ નથી તો અહીંયા ક્લિક કરવાનું, પાન કાર્ડ હોય તો અહીંયા ક્લિક કરવાનું. આગળ જોઈએ આપણે તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 સેક્શન 139 નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષની 2000 જે બી લખ્યું હોય તમારે વર્ષ લખ્યા એ છે આકારણી વર્ષ 24-25 ની ગ્રોસ આવક કરમુક્ત આવક થઈને મારી કુલ વાર્ષિક આવક, તો એટલે જે તમે પોતે ફોર્મ ભરો છો તો તમારી અહીંયા કુલ આવક આવશે અને મારા પત્નીની કુલ આવક એટલે તમારા પત્નીની અહીંયા કુલ આવક આવશે. અહીંયા પછી અન્ય સભ્યોની કુલ આવક થઈને અહીંયા તમે કુલ આવક થઈને જે તમારે આવક વેરા પ્રમાણે થઈ જાય છે. આમ અમારી કૌટુંબિક કુલ વાર્ષિક આવક તો બધા ઘરના બધા સભ્યોની આવક, પતિ પત્નીની આવક મેળવીને અમારા ઘરની ટોટલ વાર્ષિક આવક અહીંયા તમારે અહીંયા લખવાની છે. આમ અમારી આવક ધ્યાને લેતા વ્યક્તિગત રીતે અમારી આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમોએ નાણાકીય વર્ષ જે બી વર્ષ હોય આવકવેરાનું રિટર્ન ભરેલ નથી. જો તમે તમારા કરંટ વર્ષનું રિટર્ન ભરેલ નથી તો અહીંયા તમારે આ ફોર્મ ભરવાનું છે. જે બાબત સાચી છે અને જેની અમો બાહેધરી આપીએ છીએ અને મારા પતિ પત્નીએ જાણ છે કે જો ખોટું સેલ્ફ ડિક્લેરેશન, ખોટી વિગત, ખોટું આવકવેરાનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજૂ કરીને કે કોઈ વિગતો છુપાવીને કે છેતરપિંડીથી આરટીઈ હેઠળ વિનામૂલ્યે પ્રવેશનો લાભ મેળવેલ છે તેવું પ્રસ્થાપિત થશે તો મારા પાલ્યનો આરટીઈ હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ થવા પાત્ર રહેશે. તો અહીંયા તમે બાહેધરી આપો છો કે જો તમે ખોટી રીતે તમારા આવકનો દાખલો બનાવડાવીને તમે અહીંયા ફોર્મ ભરો છો તો તાત્કાલિક રીતે ચાલુ વર્ષમાં પણ તમને કાઢી મૂકવામાં આવશે તથા આ બાબતે અમારી કાયદેસરની કાર્યવાહી માટે પગલાં લેવામાં આવશે. તો કાયદેસરની જે કાર્યવાહી લેશે એની તમે બાહેધરી આપો છો કે હું આ નિયમને માનું છું. એના પછી અહીંયા તમારા બાળકના મમ્મી પપ્પાનું, પિતાનું અને માતાનું આધાર કાર્ડ પ્રમાણે કે જે તમે ડોક્યુમેન્ટ પુરાવા આપો છો એ પ્રમાણે અહીંયા પૂરું નામ લખવાનું છે અને બંને જણાની સહી કરવાની છે. અને જો માતા પિતા ના હોય તો અહીંયા વાલીનું નામ લખવાનું છે અને એને વાલીની સહી કરવાની રહેશે. તો મિત્રો આવી રીતે આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે. તો છેલ્લી વખત હું ફરીથી તમને જણાવી દઉં કે જો તમે આઈટી રિટર્ન કે આઈટી ફાઇલ કરતા હો તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાની જરૂર નથી, તમારે એ જ આઈટી ફાઇલ અપલોડ કરવાની છે. જો મિત્રો તમે આઈટી ફાઇલ ના કરતા હોય તો તમારે
આ સેલ્ફ ડિક્લેરેશન ભરવું ફરજિયાત છે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે અને કઈ રીતનું ભરવાનું છે મેં તમને બતાવી દીધું છે કે જેથી તમે ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન ભરતી વખતે ભૂલ ના કરો. અને મિત્રો જો તમને કઈ બી તકલીફ જણાતી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવો, અમે તમારી ત્યાં પૂરેપૂરી મદદ કરીશું. પણ ખોટી માહિતી ના ભરતા, આ ખોટી માહિતી ભરવાથી તમને જ નુકસાન થઈ શકે છે. તો મિત્રો આજે આપણે જોયું કે કઈ રીતે આરટીઈમાં જે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે એનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે. તમે એ ફોર્મ ધ્યાનથી ભરજો. જો તમે આમાં કઈ ભૂલ કરી હોય તો તમારું એડમિશન રિજેક્ટ થઈ શકે છે. તો ફોર્મ તમે ધ્યાનપૂર્વક ભરો અને આ વિડીયો જોયા પછી બી તમને કંઈક પ્રોબ્લેમ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ત્યાં અમે તમારી પૂરેપૂરી મદદ કરવાની કોશિશ કરીશું. જો મિત્રો તમે અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય.